માંગરોળ સરકારી હોસ્પિટલમાં ધન્વંતરી એમ્બ્યુલન્સનું ઉદ્ઘાટન ડોક્ટર આઈ.વાય. ભાભાના હસ્તે કરવામાં આવ્યું હતું। માંગરોળ તાલુકામાં મળેલ આ ધન્વંતરી આરોગ્ય રથનો ઉદ્દેશ્ય શ્રમિક વિસ્તારમાં જે પ્રાથમિક સારવાર પૂરી પાડવાનો છે। બાંધકામ શ્રમિકો માટે આ રથ આશીર્વાદરૂપ છે। લોકોને પ્રાથમિક આરોગ્ય સેવા માટે દૂર જવું નહીં પડે। દર્દીઓ પોતાના સમય અને મજૂરીનું વેતન પણ બચશે। સ્થળ પર લોકોની આરોગ્યની તપાસ થાય તેવા હેતુથી સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ધન્વંતરી એમ્બ્યુલન્સનું લોકાર્પણ માંગરોળ હોસ્પિટલે કરવામાં આવ્યું છે। આ એમ્બ્યુલન્સના ડોક્ટર દ્વારા દર્દીઓના ડાયાબિટીસ, શુગર, તાવ, શરદી, ઉધરસ જેવા અનેક રોગોની સારવાર તેમજ તપાસ કરવામાં આવશે। મજૂર વર્ગ જે જગ્યા પર કામ કરતા હશે તેવી સાઇટ ઉપર જઈને તેમને સારવાર આપવામાં આવશે। માયસેલ્ફ ડૉક્ટર કંકુ ચાવડા। આજે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ધન્વંતરી આરોગ્ય રથનું ઉદ્ઘાટન થયેલ છે, જેનો પ્રાથમિક સારવાર આપવાનો ઉદ્દેશ્ય છે। બાંધકામ ક્ષેત્રમાં જઈ અને મજૂર વર્ગના વિસ્તારમાં જઈ કે પ્રાથમિક સારવાર પૂરી પાડવામાં આવશે। બીપીની તપાસ, સુગરની તપાસ, એવી રીતના તપાસ કરવામાં આવશે અને કોઈ પણ દર્દીને દૂર સુધી જવું ન પડે, નજીકમાં જ સારવાર મળી રહે, તે આ ધન્વંતરી આરોગ્ય રથનો ઉદ્દેશ્ય છે। આપ સૌનો સહકાર મળે તે માટે હું નમ્ર વિનંતી કરું છું।